કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં બે અકસ્માત સર્જાયા। બંને વખત બે સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા। વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા અને રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાય છે, જેથી સ્થાનિકોમાં ભય પણ છે અને રોષ પણ છે। અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોને માંગ કરાઈ છે અને જેના કારણે સ્પીડ બ્રેકર ન હોવાથી બંને તરફથી વાહન ચાલકો પૂરપાટ ઝડપે આવે છે, અથડાય છે અને પછી ઈજાગ્રસ્ત થાય છે। ઘણી વખત ગંભીર ઈજા પણ પહોંચે છે। તો આ બંને અકસ્માતના આપ દ્રશ્યો જોઈ શકો છો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, એક જ જગ્યા પરંતુ વારે ઘડીએ આ જ જગ્યાએ અકસ્માત થવા, શું કારણ? વાત કરવામાં આવે તો ભચાઉના એક જ વિસ્તારમાં જે અકસ્માત સર્જાયા છે તેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। એક જ સ્થળે જ્યારે આ બે અકસ્માત જે રીતે સીસીટીવીમાં નજરે પડે છે કે લોકોને છે તે ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે। અનેકવાર જે સ્થાનિકો છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સ્પીડ બ્રેકર અથવા તો જે દિશા સૂચક છે તે લગાવવામાં આવે, જેથી કરીને લોકોને ખ્યાલ પડે કે આ અકસ્માત સંભવિત વિસ્તાર છે। તેના માટે લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કાંઈ પણ આ વિસ્તારમાં કરાયું નથી, જેને લઈને આ અકસ્માતોની ઘટના છે તે વારંવાર છે તે સામે આવી રહી છે અને લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી, આપનો આભાર। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે અને ત્યારે મહિલા દિવસની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરાયું છે। શહેર પોલીસ કમિશનરે આ વોકેથોનને લીલી ઝંડી આપી તેનું પ્રસ્થાન કરાવ્યું અને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ વોકેથોનમાં જોડાયા, તેમજ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે જે છે એ 8 માર્ચના રોજ છે। એને ધ્યાને લઈને આપણે અમદાવાદ શહેર પોલીસમાં જે લેડીઝ કામ કરે છે, મહિલાઓ કામ કરે છે, એને અમુક પ્રોગ્રામો આપણે રાખ્યા છે। આજે અહીંયા વોકેથોનનો રિવરફ્રન્ટ ઉપર આયોજન કરવામાં આવેલ છે। એમાં 500થી ઉપર અમદાવાદ શહેરમાં પોલીસ ફરજ બજાવતા મહિલાઓ એમાં ભાગ લઈ રહી છે। હાલમાં જોઈએ તો આપણા મહિલાઓના જે કામ છે એ ડ્યુટીની સાથે સાથે બીજા પણ કામો હોય છે, ઘરના કામ પણ જોવાનું, અને પણ અત્યારે બધી જ જગ્યાએ તમે જુઓ તો બરાબર એ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। કંધામાં કંધા મલાવી પુરુષો સાથે કામ કરી રહી છે અને પોલીસમાં પણ એ ખૂબ જ સારી રીતે